જય માતાજી મિત્રો, શું તમારે પાક્કું મકાન બનાવવું છે? તમારી પાસે પૈસા નથી, કાં તો ઓછા પૈસામાં પાક્કું અને સારું મકાન વિથ પીઓપી વાળું બનાવવું છે, તો તમારે મળવું પડશે કેપી કોન્ટ્રાક્ટરને, કીર્તિ પટેલ કોન્ટ્રાક્ટર, જે માત્ર 4 લાખ રૂપિયામાં જોરદાર ઘર બનાવી આપશે વિથ પીઓપી. આગળનો વિડીયો જુઓ. જય માતાજી મિત્રો, આ મોંઘવારી ગઈને ઊંઘવારી પાછી આવી એવું લાગે છે. કેમ કે હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો ઝઘડો ચાલે છે. એમાં જાણવા મળ્યું છે કે 4 લાખ રૂપિયામાં પાક્કું મકાન તૈયાર થઈ જાય છે. કેટલા? 4 લાખ રૂપિયામાં પાક્કું મકાન તૈયાર થઈ જાય છે. એમાં કીર્તિબેન પટેલ એવું કહેવા માગે છે કે ખજૂરભાઈ એક વિડીયો અપલોડ કરે, એમાંથી 25 લાખ કમાય છે અને એમાંથી 4 લાખનું મકાન બનાવે છે. એ કંઈ ક્યાં મોટી વાત કહેવાય નહીં, પણ એ તો જાણવા મળ્યું 4 લાખમાં મોટું પાક્કું મકાન એ થાય છે. હવે અમે થોડાક ટાઈમ પહેલાં ભેંસોનું અડારું કર્યું, તબેલા જેવું, એમાં 2 લાખ રૂપિયા જતા રહ્યા. અલકુબાદ આ તો પીઓપી hatte તમને 4 લાખમાં મળે તો શું વાંધો છે? તો મારે હવે આગળ કંઈક ઘર બનાવતા એટલે 4 લાખ રૂપિયા આપી દેવા કીર્તિ પટેલને. તમારે જો જેમને કોઈકને ઘર બનાવવાનું હોય સારું પાક્કું મકાન, તો 4 લાખ રૂપિયા કીર્તિ પટેલને આપી દેજો. કેપી કન્સ્ટ્રક્શન, કીર્તિ પટેલ કન્સ્ટ્રક્શન, એ કોન્ટ્રાક્ટર સારા છે. 4 લાખ રૂપિયામાં તમારે જોરદાર ઘર બનાવી આપશે. એ સરિયા બરિયા ગમે તે સરકારી વાપરે, ગમે તે આપણે ચોરીનો માલ આપણે જોવાનું નહીં. આપણે માત્ર 4 લાખ રૂપિયામાં સારામાં સારું મકાન એ તૈયાર કરી આપે છે, તો આપણે એમને પૈસા આપી દેવાના. ખજૂરભાઈ, હું તમને એક જ વસ્તુ કહેવા માગું કે કૂતરા બસ્યા કરે અને હાથી તો બજારમાં ફર્યા કરે. એ ભલે બોલ કરે, તમે તમારું કામ કરે રાખો બહાર, એમાં કંઈ ધ્યાન આપવાની આપણે જરૂર છે નહીં. અને જેને બી 4 લાખ રૂપિયામાં પાક્કું પીઓપી વાળું મકાન તૈયાર કરવાનું હોય એ કોમેન્ટમાં કહી દેજો. અને એ બી લખજો કે ક્યાંથી વિડીયો તમે જોવો છો. ખજૂરભાઈ, તમે જે કામ કરો છો 1 નંબરનું છે. એ સેવાઓ કદી બંધ કરતા નહીં. તમે કોઈને મદદરૂપ થાવ છો ત્યારે તમને ભગવાન કહે છે. એ ભગવાન કહે છે એ બી સાચું છે, કારણ કે પેલા માણસને તમને કે કોઈના પણ મદદની જરૂર હતી અને તમે એને મદદ કરો છો, તો એ તમને ભગવાન જ કહે. એ સાચું જ છે. તમને કે જે ભંગાર કહે છે એ પોતે ભંગાર છે. તમે ભંગાર નહીં, તમે તો ભગવાન જ છો. તમે તમારું સેવાનું કાર્ય ચાલુ રાખો, બંધ ના કરતા. આ બધા વિવાદોમાં પડવાની જરૂર તમારે છે નહીં. અને વિરોધ તો સાચા માણસનો જ થાય, કોઈ ખોટા માણસનો વિરોધ થયો જ બતાવો મને.